વાઘોડિયામાં બનશે નવી નગરપાલિકા। ગ્રામ પંચાયત મળધર અને ટીંબી 3 ગ્રામ પંચાયત એકત્રિત કરી અને નગરપાલિકાનો જે સરકારે નિર્ણય લીધો છે એનાથી અમે ખૂબ જ સંતોષ છે, ખૂબ જ અમારી અંદર હર્ષની લાગણી છે। આ નિર્ણય લેવા માટે બાપુએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ આપણા લોકલાડીના ધારાસભ્ય એમણે જીત્યા પછી તરત જ 17/12/2022ના રોજ પહેલો પત્ર મુખ્યમંત્રીને લખેલો અને જ્યારથી એ ગાંધીનગર જવાનું ચાલુ કર્યું ને ત્યારથી એમના ત્યાં એ લોકો કહેવા કરતા હતા કે ભાઈ આપણે આ વાઘોડિયાની નગરપાલિકા લાવવી છે, વાઘોડિયાનો વિકાસ કરવો છે, વાઘોડિયાનો વિકાસ કરવા અત્યારની પરિસ્થિતિ વાઘોડિયાની બહુ ગંભીર છે, બધા જાણે છે। એનો વિકાસ કરવા માટે આ નગરપાલિકા એક ઉત્તમ એનો રસ્તો છે અને એ રસ્તા અપનાવવા માટે એ નગરપાલિકા બનાવવા માટે બાપુએ જે કંઈક સહયોગ આપ્યો છે, બાપુએ જે કંઈ યોગદાન આપ્યું છે એના માટે અમે બાપુના કાયમ માટે ઋણી રહીશું। વાઘોડિયા માટે એક સોનેરી સૂરજ આજના દિવસે ઉગ્યો છે। સંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી અને વાઘોડિયાની પ્રજામાં હંમેશા પ્રજાની સાથે રહી અને જેમણે ચૂંટણી વખત વાઘોડિયાની જનતાને જે બાહેધરી આપી હતી કે વર્ષો લગીન વાઘોડિયાની પ્રજાએ જે માગણીઓ કરી છે હું એ 5 વર્ષમાં પૂરું કરીશ, પણ 1 વર્ષમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના અથાગ પ્રયત્નથી દરેક મંગળવારે જઈ અને સાથે કાર્યકરોને લઈ જઈને આજે પ્રજામાં વિશ્વાસ જગાડ્યો છે। નગરપાલિકાની આપણને નગરપાલિકાનો દરજ્જો આપી અને પ્રજામાં સુખાકારીનો વધારો કર્યો છે અને આ પ્રજા ધર્મેન્દ્રસિંહ બાપુ અને આપણા મુખ્યમંત્રીને ભારતીય જનતા પાર્ટીની સરકારના અમારી વાઘોડિયાની જનતા ખૂબ ઋણી છે અને આવતા દિવસોમાં દેશ અને દુનિયાની અમે જ્યારે વાતો કરતા હતા પ્રવચનોમાં કે વિકાસ થઈ રહ્યો છે પણ વાઘોડિયાનો નહીં થઈ રહ્યો, પણ સત્તા પરિવર્તન આપીને પ્રજાએ જે કંઈ કર્યું છે, જે વોટ આપ્યા છે, એની માગણીઓ થઈ છે એ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ આજે પૂરી કરી છે અને એ સરકારે એમના જે પ્રયત્ન ધર્મેન્દ્રસિંહ બાપુના સાચા પ્રયત્નને આજે જે કંઈ આવકાર આપ્યો છે એને ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ અમે આવકારીએ છીએ અને આવતા દિવસોમાં લોકસભા હોય કે નગરપાલિકા જંગી બહુમતીથી અહીં ભારતીય જનતા પાર્ટીનું રાજ થશે અને ટ્રિપલ સરકાર થશે।